એજ્યુકેશન એ કોઈ પૈસા કમાવાનો બિઝનેસ માત્ર નથી. ઇક્વલ પેરેન્ટિંગનો કન્સેપ્ટ ગુજરાતી ફેમિલીમાં મિસ થાય છે. ઘણા સિટીમાં એવું જોવા મળે છે, વેલ ટુ ડુ ફેમિલીના ફિમેલ છે તો એ પોતાનું એક પ્રી સ્કૂલ એના હોબી માટે અથવા અર્નિંગ માટે સ્ટાર્ટ કરી દે છે. વેલ ક્વોલિફાઈડ મધર ફિગર એવા ટીચર્સ હોવા જોઈએ, બીકોઝ આ એની ફર્સ્ટ સ્કૂલિંગ હશે કે જે ફેમિલી એન્વાયરમેન્ટમાંથી એ બીજા એન્વાયરમેન્ટમાં જશે. સપોઝ એક ઇન્સિડન્સ થયો જે ટીચરની મિસ્ટેક છે. ગુજરાતી પેરેન્ટ હશે તો પ્રોબેબલી બાળકને બાજુમાં બેસાડીને ટીચરને કોલ કરશે ને એવું બતાવવાનું ટ્રાય કરશે કે ભાઈ મેં તારો પોઈન્ટ રિપ્રેઝેન્ટ કરી દીધો. ગુજરાતી કમ્યુનિટી સૌથી મોટી સ્ટ્રેન્થ હોય તો એ છે રિસ્ક ટેકિંગ એબિલિટી. એ એક એબિલિટી આપણને ગ્રો કરવામાં હેલ્પ કરી, એ બાળકોમાં બી ગ્રો કરી શકાય. એટલે અમે ઘણી બધી અચીવમેન્ટ જે પ્રી સ્કૂલ યર્સમાં કરી શક્યા છીએ ને, એનું એક ફંડામેન્ટલ રીઝન છે અમારી ટીમનું પ્લાનિંગ, કોઓર્ડિનેટર્સ, ટીચર્સ, આ બધાનું એક પ્લાનિંગ રૂટીન અમારી મંથ એન્ડ હાફમાં પીટીએમ હોય. વી હેવ ગિવન સ્પેસિફિક ટાઈમ સ્લોટ કે જ્યાં પેરેન્ટ્સ ટીચર્સને કોલ કરી શકે. દે વોન્ટ ટુ ટોક ટુ હાયર ઓથોરિટીઝ, તો બધાના નંબર પેરેન્ટ્સ પાસે અવેલેબલ હોય જ છે. ઇન એવરી પીટીએમ એ ઇનિશિયલી માઇગ્રેટ થયા એમની પાસે કાર નહીં હતો, 18-20 કિલોમીટર એક્ટિવામાં પીટીએમ અટેન્ડ કરવા આવે, ઓનલી ફોર ધ રીઝન કે એના ચાઇલ્ડને એ ડેવલપમેન્ટ આ સ્કૂલમાં મળતું હતું જેને બીજે ક્યાંય જ નહોતું મળતું. એન્ડ ઇટ વોઝ એટ પાર વિથ ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ કે જ્યાં એનું ચાઇલ્ડ કેનેડામાં સ્ટડી કરતું હતું. ગુજરાતના કોઈ પણ પેરેન્ટને પ્રી સ્કૂલ સિલેક્ટ કરવી છે તો એનો એક ડિટેલ ગાઈડ અમે આ એપિસોડમાં રેકોર્ડ કરવા માંગીએ છીએ કે કયા કયા ફેક્ટર છે ને શું કન્ફ્યુઝન ને ક્લારિટી છે, જેની અંદર સર ટોપ મોસ્ટ કન્ફ્યુઝન જો તમે કોઈ એડ કરી શકો જે પેરેન્ટ્સને પ્રી સ્કૂલ સિલેક્ટ કરવા પહેલાં હોય છે. સિલેક્શનના ક્રાઇટેરિયા કે સિલેક્શનના ક્વેશ્ચન સિમિલર હોય કે ડિસ્ટન્સ, કારણ કે બાળકોની ઉંમર નાની છે એટલે ડિસ્ટન્સ એક નોર્મલી પેરેન્ટ્સનો ક્વેશ્ચન હોય. બીજું છે બોર્ડ, કે કયા બોર્ડની પ્રી સ્કૂલ સિલેક્ટ કરવી, એટલે ગુજરાત બોર્ડ, સીબીએસઈ બોર્ડ, આઈસીએસઈ બોર્ડ, કેમ્બ્રિજ, આઈબી અને અલગ અલગ ટાઈપના બોર્ડ્સની પ્રી સ્કૂલ હોય છે. કયો બોર્ડ સિલેક્ટ કરવું, મીડિયમ કયું સિલેક્ટ કરવું, ઇંગ્લિશ ઓર ગુજરાતી જો વર્નાક્યુલર બોર્ડનો ઓપ્શન હોય તો, અને કોઈ સ્પેસિફિક ટીચિંગ મેથોડોલોજી કે કોઈની સાથે એસોસિએટેડ પ્રી સ્કૂલ સિલેક્ટ કરવી કે ફ્રીલાન્સર ઇન્ડિવિજ્યુઅલ પ્રી સ્કૂલ સિલેક્ટ કરવી. નોર્મલી આ 5 પોઈન્ટ્સ, આ 5 ક્રાઇટેરિયા પેરેન્ટ્સના કન્ફ્યુઝનમાં હોય છે. સો જો ઇન્ડિવિજ્યુઅલી લઈએ આપણે એમાં, જો સારું સરાઉન્ડિંગ, સારી એમ્યુનિટીઝ અને ટ્રેન ટીચર્સ મળતા હોય તો એ ડિસ્ટન્સની કમ્પેરિઝનમાં, ક્લોઝ પ્રી સ્કૂલની કમ્પેરિઝનમાં ડિસ્ટન્સ પર હોય તો પણ એવી પ્રી સ્કૂલ સિલેક્ટ કરવી. મીડિયમની વાત છે તો એ પેરેન્ટ્સની પર્સનલ ચોઇસ છે, એમાં કોઈ જ હાર્મ નથી, કોઈ ફાઉલ નથી, કારણ કે સિલેબસ મીડિયમ પ્રમાણે ચેન્જ નથી થતો. તો ઇંગ્લિશ કે ગુજરાતી મીડિયમ એ કોઈ પણ સિલેક્ટ કરે, ધેટ ઇઝ બોથ ઓકે, એઝ લોંગ એઝ જે મીડિયમ સિલેક્ટ કરે એની ક્વોલિટી પ્રી સ્કૂલ અવેલેબલ હોય. અમારો પર્ટિક્યુલર એક્સપિરિયન્સ એવો છે કે જનરલી એઝ કમ્પેર ટુ એની અધર મેથડ, મોન્ટેસરી મેથડ એ હોલિસ્ટિક ડેવલપમેન્ટ આપે છે, પ્લસ સાયકોલોજીકલી, ફિઝિકલ, ઇમોશનલ દરેક આસ્પેક્ટને એવી રીતના કવર કરે છે જે અલ્ટિમેટલી બાળકના સારા ગ્રોથ માટે જરૂરી છે, અને પ્લસ એ એવરી એલિમેન્ટ કવર કરેલું છે એમાં. અને તમે જુઓ તો મોસ્ટલી યુરોપ, યુકે, કેનેડાની બધી પ્રી સ્કૂલ મોન્ટેસરી પ્રી સ્કૂલ્સ છે, તો એ ઓલરેડી પ્રૂવન અને ટાઈમ ટેસ્ટેડ છે કે જ્યાં લાખો બાળકો ઓલરેડી એ જ મેથડમાં ભણે છે, તો ઇટ વિલ હેલ્પ ચિલ્ડ્રન. સો ધીસ આર મોસ્ટલી પેરામીટર્સ કે જેના પર પેરેન્ટ્સ જોઈ શકે. પણ અલ્ટિમેટલી ઇટ વિલ કમ ડાઉન, આ બધું હોયા પછી પણ પ્રી સ્કૂલની ફિઝિકલ વિઝિટ, સ્ટાફની ક્વોલિટી, ત્યાંનું ઇન્ટરેક્શન, ત્યાંના સ્ટુડન્ટ્સની ક્વોલિટી, અને શું ડેવલપમેન્ટ પેરેન્ટ્સ રિયલી પોતાના બાળક માટે ઈચ્છે છે અને શું પ્રી સ્કૂલ એ ડેવલપમેન્ટ એમને ત્યાં આપી શકશે કે નહીં. ઓકે, ટુ એડ ઓન ફર્ધર ટીચર્સના એક્સપિરિયન્સની સાથે સાથે કમ્યુનિકેશન બિટવીન ટીચર્સ એન્ડ પેરેન્ટ એ કેટલું ટ્રાન્સપરન્ટ છે, કેટલું ફ્રિકવન્ટ થાય છે એ બહુ જરૂરી છે. ઓબ્ઝર્વેશન, દરેક ચાઇલ્ડનું પ્રોપર ઓબ્ઝર્વેશન એન્ડ પર્સનલાઇઝ ઓબ્ઝર્વેશન, એના એનેક્ડોટલ મેન્ટેન એનું પ્રેઝન્ટેશન ઇન પીટીએમ્સ, ઇન્ડિવિજ્યુઅલ પેરેન્ટ સાથે ડિસ્કશન થાય. બીજું ફિલ્ડ ટ્રીપ્સ કેટલી ઓફન થાય છે કે જેટલું એને બહાર એક્સપોઝર નવી નવી વસ્તુઓથી, નવા નવા માણસોથી કરાવશો, એક કંટ્રોલ એન્વાયરમેન્ટમાં એ કિડ્સ માટે વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓબ્વિયસલી બહુ મોટી પ્રાયોરિટી આવે છે અત્યારના સમયમાં કે કેટલું સેફ છે એન્વાયરમેન્ટ ચાઇલ્ડ માટે. સેફટી ના અલગ અલગ કન્સર્ન કહી શકો. સેફટી ઇન ટર્મ્સ ઓફ મેકિંગ મિસ્ટેક, સેફટી ઇન ટર્મ્સ ઓફ એની મેન્ટલ અને ફિઝિકલ સેફટી પણ એ એક મોટો રોલ પ્લે કરે છે. સપોર્ટિંગ સ્ટાફ છે એ કેટલો ટ્રેન્ડ છે કે જે બાળકોની નાની મોટી કેર માટે, અને એ કેટલી ફેસિલિટી અવેલેબલ છે, હાઇજીનની અવેરનેસ કેટલી છે, એ બધી વસ્તુ મેટર. વેલ સેડ મેમ, તમે બધું કવર કરી લીધું. હું તો પ્રી સ્કૂલ વિઝ્યુલાઇઝ થઈ જાય એવી રીતે તમે કીધું. તારે જે વાત કરીને કે ડિસ્ટન્સ મેટર નથી કરતું, કે આમ ખરેખર કેટલું ડિસ્ટન્સ મેટર નથી કરતું એમ. ફોર એક્ઝામ્પલ
100 કિલોમીટર તો નહીં મોકલી સર. Actually, but as we see in the metro cities, mostly schools are outside from the city, where they get the natural environment. Learning માં છોકરાઓને મજા આવે, ખુલ્લું વાતાવરણ હોય, અને જે તમે સિટીમાં નો રાઈટ. તો એ ડિસ્ટન્સ જ્યાં પર સુધી હોય તો learning, ઇટ ઇઝ નોટ, એ સારું પણ છે. બિકોઝ આપણે આગળ પણ એ વસ્તુ મેન્શન કરેલી હતી સર કે ડિસ્ટન્સથી પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરવાના ટાઈમે પણ એ લોકો વચમાં ઘણું બધું તો દેટ અગેન ઇઝ અ પ્લસ પોઈન્ટ કે અગર તમે તમારું બાળક ઘરથી સ્કૂલ ડિસ્ટન્સ વધારે કોઈને મોકલો છો તો એ લોકો એડજસ્ટમેન્ટ કરતા શીખે, નવી વસ્તુઓ શીખે, એકબીજાને એમ્પેથી સિમ્પથી શીખે, પ્લસ નેચરને પણ ઓબ્ઝર્વ કરતી શીખે. જ્યારે કે ઘરની બાજુવાળી પ્રી સ્કૂલમાં શું હોય કે બાળક ટાઈમે ઉઠ્યું, તૈયાર થઈ ગયું અને બસ ડિરેક્ટલી સ્કૂલના ગેટ પર આપણે એને મૂકવાનું. એ ટાઈમમાં એને નેચર ઓબ્ઝર્વ કરવાનો એ પણ ટાઈમ મોસ્ટ પ્રોબેબલી મળતો નથી. એટલે પેરેન્ટ પોતાનું કમ્ફર્ટ ન જોઈએ, સાચી સ્કૂલ સિલેક્ટ કરે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતે સ્પેસિફિકલી પ્રી સ્કૂલનો રૂલ ઓલરેડી લાસ્ટ યર બહાર પાડેલો, અને હવે પ્રી સ્કૂલ્સ રજિસ્ટર કરવી કમ્પલસરી છે. તો પેરેન્ટ્સ એ 100% ચેક કરે કે પ્રી સ્કૂલ ગવર્મેન્ટમાં રજિસ્ટર્ડ છે કે નહીં, કારણ કે એટલીસ્ટ સેફ્ટી પેરામીટર્સ ગવર્મેન્ટે ચેક કર્યા હશે. બીજું, ઘણી વખત આ ઇમ્પોર્ટન્ટ મોટા સિટીઝની પ્રી સ્કૂલમાં વધારે થાય છે, કારણ કે ત્યાં ફર્સ્ટ ગ્રેડ પછી એડમિશન્સ નથી મળતા. ઘણા બધા ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલના બાળકોને ગ્રેડ 1માં એડમિશન નથી મળતા, બિકોઝ એ પ્રી સ્કૂલ કોઈ સ્કૂલ સાથે એસોસિએટેડ નથી હોતી, અને એજ ક્રાઇટેરિયાઝમાં પ્રી સ્કૂલ લિબરલ ના હોય. કારણ કે એક રિસેન્ટ એવા ઇન્સિડન્સીસ થયા છે કે જ્યાં એડમિશન્સ માટે નાના એજ લિમિટથી નાના બાળકોને એડમિશન આપી દેવામાં આવ્યા હોય, અને પછી એ ચાઇલ્ડ ગ્રેડ 1માં જવા માટે ક્વોલિફાય નથી થતું. પ્રી સ્કૂલ સિલેક્ટ કરવા પહેલાં જો એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરું તો ટોપ 3-4 પોઈન્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કયા હોવા જોઈએ મેમ? ઓપન ક્લાસ હોવા જોઈએ, Okay. જેની એર સર્ક્યુલેશન પ્રોપર હોય છે. સેકન્ડ મેમ? એન્ટ્રી એક્ઝિટના કેટલા ડોર્સ છે, ઇન કેસ ઓફ ઇમરજન્સી ફાયર સેફટી છે કે નથી, સ્ટેર્સની અવેલેબિલિટી કેટલી છે, સ્ટેર્સ કેટલી સેફ છે, એઝ વેન્ટિલેશન તમારું આવી ગયું, પ્લસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમે એ પણ કાઉન્ટ કરી શકો કે બીજી અધર એક્ટિવિટીઝના સ્પેસિફિક રૂમ્સ આપેલા છે કે નથી, એનું ફર્નિચર છે એ સ્ટુડન્ટ્સ ફ્રેન્ડલી છે કે નથી, હા, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોર્નર્સ બધા કવર કરેલા હોવા જોઈએ ને એવી રીતનું નાની મોટી જે આ કહેવાય ને ફઝી થિંગ્સ જે હોય એ પ્રી સ્કૂલમાં કવર થઈ ગઈ હોવી જોઈએ. સ્ટુડન્ટને ધ્યાનમાં રાખીને મિનિમમ એક્સિડન્ટ થાય એવી રીતના સ્કૂલનું સ્ટ્રક્ચર હોવું જોઈએ. સર, આપ કોઈ એડ કરવા માંગો છો? હા, બીજા આસ્પેક્ટ્સ એવા કે જે ડેવલપમેન્ટલ એરિયાઝ છે, જે આપણે વાત કરી કે ભાઈ ગ્રોસ મોટર, ફાઇન મોટર, એ એરિયાઝની ડેવલપમેન્ટલ સ્પેસ છે કે નહીં, કોઈ એવા લાઇબ્રેરી કે ઇમોશનલ કોર્નર જેવા સ્પેસ હોય કે જ્યાં બાળક ફ્રીલી એક્સપ્રેસ કરી શકે, અસેમ્બલીનો સ્ટેજ ને એવું હોય કે જેને મોર્નિંગમાં એક એવું બિગિનિંગ મળે કે જેને સવારે જવાની મજા આવે, બધા ગેધર થઈ શકે, લાઇબ્રેરી જ્યાં લિંગ્વિસ્ટિક ડેવલપમેન્ટ થતું હોય. પછી ઇન કેસ પ્રી સ્કૂલ થોડી સિટીથી દૂર હોય તો કોઈ બેઝિક મેડિકલ ફેસિલિટીઝ અવેલેબલ છે કે નહીં, રાઈટ? તો ઇન કેસ ઓફ ઇમરજન્સી કોઈ ચાઇલ્ડ હેરાન ના થાય. હાઇજીન ઇઝ અનધર વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, કારણ કે નાના બાળકો છે, હાઇજીન બીકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તો હાઇજીન કેવું મેન્ટેન થાય છે એ તો જનરલી વિઝિટથી પેરેન્ટ્સને આઈડિયા આવી જ જાય. સો આ બી એડિશનલ વસ્તુઓ પેરેન્ટ્સ જોઈ શકે, પણ અગેન આ પ્રાયોરિટી ના હોઈ શકે. બટ યસ, આ એડ જરૂર કરે છે, વેલ્યુ એડ જરૂર કરે છે ફોર બેટર ડેવલપમેન્ટ ઓફ ચિલ્ડ્રન. સર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોયું, ફી સ્ટ્રક્ચરની તમે વાત કરી, કયા ફેક્ટર કન્સિડર કરવાના તેની વાત કરી. હવે સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ, ટીચર્સ કેવા હોવા જોઈએ? ટીચર્સના જે પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરવાની એબિલિટી રાખતા હોય. જેમ કોઈ પણ ક્વેરી લઈને આવો કે મેમ મારા બાળકને આ પ્રોબ્લેમ થાય છે, તો એ તમને કઈ રીતના સોલ્યુશન આપી શકે છે. સોલ્યુશન હા. ઓરિએન્ટેડ. એમની ઓબ્ઝર્વેશનની એબિલિટી કેટલી કે બાળકની નાનામાં નાની વાતથી લઈને મોટી વાત સુધીનું બધું ઓબ્ઝર્વેશન એ કરી શકે છે. એટલે પર્સનલાઇઝ ફોકસ કેટલું કરે છે? વેલ ક્વોલિફાઈડ મધર ફિગર એવા ટીચર્સ હોવા જોઈએ, બિકોઝ એ આ એની ફર્સ્ટ સ્કૂલિંગ હશે કે જે સેફ ફેમિલી એન્વાયરમેન્ટમાંથી એ બીજા એન્વાયરમેન્ટમાં જશે. એટલે ક્વોલિફિકેશન નો ડાઉટ એઝ પર સ્કૂલ સિસ્ટમ એનું હોવું જ જોઈએ, બટ સાથે સાથે આ ઇમોશનલ ક્વોશન્ટ ના હોય તો એ પ્રી સ્કૂલમાં ના હોવા જોઈએ. બહુ ઇમોશનલ વાત કરી તમે, મધર ફિગર વર્ડ વાપર્યું, તો ધેટ ઇઝ સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ. બિકોઝ દેટ ઇઝ વોટ કિડ્સ આર લોન્જિંગ ફોર. એ આવે ને જો એવા ક્વોલિફાઈડ ટ્રેન પીએચડી વાળા ટીચર્સ હશે બટ ઇમોશનલ ક્વોશન્ટ જ નહીં હોય તો એ પ્રી સ્કૂલ માટે અપ્રોપ્રિએટ નથી. રાઈટ, ટ્રેનિંગ ટીચર્સની પ્રોપરલી ને રૂટીનલી થાય છે કે નહીં, જે પેરેન્ટ્સ કેન આસ્ક. કારણ કે ઘણા બધા પ્રી સ્કૂલ્સ એવા છે જે કોન્સ્ટન્ટલી ટીચર્સને ટ્રેન કરે છે. સામે એક મોટો માસ પ્રી સ્કૂલ્સનો એવો છે કે જેમાં ક્યારેય એ વસ્તુ ઉપર ફોકસ નથી થતું. અને નોર્મલી જો વિઝિટના ડ્યુરેશનમાં પેરેન્ટ્સ કેન જસ્ટ ઓબ્ઝર્વ, તો ટીચર્સના બિહેવિયર, કિડ્સના મેનેજમેન્ટ, કિડ્સની સાથે જે રીતના વાત કરતા હોય ત્યાંથી દે કુડ ફિગર આઉટ કે રિયલી સ્ટાફ કેવો છે, રિયલી ટીચર્સ કેવા છે, ઇન્સ્ટેડ ઓફ લુકિંગ ફોર ડોક્યુમેન્ટેશન. મેમ, એક ક્વેશ્ચન છે, આમ સ્ટુડન્ટ ટીચર રેશિયો શું હોવો જોઈએ પ્રી સ્કૂલમાં? 15:1 or 20:1. ઇઝ ઇટ
thumb rule or tested? Tested, actually they can they can keep a personal lookout to the children in that manner. They can observe the children personally in the class. મેમ તમે જે વાત કરી હતી પર્સનલ ઓબ્ઝર્વેશનની, તો પર્સનલ ઓબ્ઝર્વેશન જે છે એનું મેનેજમેન્ટ કઈ રીતે થાય છે? એનું પોર્ટફોલિયો સિસ્ટમમાં ડોક્યુમેન્ટ થાય છે કઈ રીતે? યસ, પોર્ટફોલિયો સિસ્ટમમાં થાય સર. અને પોર્ટફોલિયોની અંદર પણ વેરિયસ અલગ અલગ વસ્તુઓ હોય કે જે સમરાઇઝ કરે કે એનું આખા વર્ષનું અથવા તો હાફ યરલી જે શું કહેવાય કે પ્રોગ્રેસ છે એ શું છે. તો પોર્ટફોલિયો અગર આપણે સમરાઇઝ કરીએ તો ડે ટુ ડે ઓબ્ઝર્વેશન જે ટીચરનું હોય છે એ એક સમરી આવી જાય તમારું, એ પણ ક્લાસ એક્ટિવિટી વાઇઝ આવી જાય. અને બીજું કે લોકોની ડે ટુ ડે એક્ટિવિટીઝમાં જે પણ એવી એક્ટિવિટીઝ હોય કે જે સર્ટન ટાઈપ ઓફ એક્ટિવિટીઝ જે જરૂરી હોય, જેમાં આપણે અત્યાર સુધીને જોયું છે કે ફાઇન મોટાર છે, ગ્રોસ મોટાર છે. ફાઇન મોટાર પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. તો એની વેરિયસ એક્ટિવિટીઝ હોય જે આપણે કોરિલેટ કરીને કરાવતા હોય છે. તો એ બધું જ વસ્તુ એ લોકોના પોર્ટફોલિયોમાં એડ ઓન. મને કરેક્ટ કરજો, ઇઝ ઇટ કે આ વસ્તુ પર્સનલાઇઝ ઓબ્ઝર્વેશન છે એનામાં હેલ્પ કરે છે યસ, અને એનું એનાલિસિસ છે કે જેનાથી આપણે ખ્યાલ આવે કે આગળ કયા સોલ્યુશન કરે? એમાં અમે લોકો એ રીતના કરી છે કે જેમ કે સર અમને સજેસ્ટ કર્યું કે યુ કેન રાઇટ પોઝિટિવ નેગેટિવ પોઈન્ટ અબાઉટ ધ ચાઇલ્ડ. સી એવરી ટાઈમ ઇટ્સ નોટ પોસિબલ કે યુ વિલ રિમેમ્બર ધ થિંગ ફોર ધ હોલ મંથ. એટ એ ટાઈમ જે પણ ટીચર ક્લાસમાં જતી હોય, ઘણી વખત ઘણું છોકરું અનએક્સપેક્ટેડલી બહુ સારું કરતા હોય તો આપણે એનું પોઝિટિવ પોઈન્ટ લખતા હોય, ને ઘણી વખત બહુ મિસચીફ કરતું હોય ક્લાસમાં તો આપણે નેગેટિવ પોઈન્ટ લખતા હોય, બટ ઇન અ પોઝિટિવ વે કે જે આપણને પેરેન્ટ સાથે કમ્યુનિકેટ કરવામાં હેલ્પ કરે. ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન ઓલવેઝ કી રહે પ્રી સ્કૂલ યર્સમાં, કારણ કે કિડ્સ આર નોટ મચ્યોર. તો એ પોર્ટફોલિયોથી કે એનેક્ડોટ રેકોર્ડ્સથી જ્યારે એ સમરાઇઝ થાય ને ત્યારે પેરેન્ટ્સ ગેટ રિયલિસ્ટિક આઈડિયા. કારણ કે એકેડમિક રિઝલ્ટ એ નાના બાળકો માટે રિયલિસ્ટિક આઈડિયા ના આપી શકે. આજે મૂળ નહોતો ને પેપર ના લખ્યું, રાઈટ, તો એ પેરેન્ટ્સ કેનોટ અન્ડરસ્ટેન્ડ કે આવડે છે કે નથી આવડતું. પણ જે પોર્ટફોલિયો એનાલિસિસ છે તો દે કેન સી કે થ્રુ આઉટ ધ ટાઈમ મારા ચાઇલ્ડને આવડે છે, ભલે પેપરમાં પરફોર્મ કર્યું કે ના કર્યું. સો ધીસ વે રિઝલ્ટ પ્લસ માઇનસ થાય યંગ એજમાં, જ્યારે એ લોકો પરફોર્મ ના કરી શકે તો પણ પેરેન્ટ્સ હવે એબ્સોલ્યુટ આઈડિયા કે મારું ચાઇલ્ડનો ગ્રોથ ખરેખર શું થઈ રહ્યો છે. સર મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે પેનલને છે, કયા એવા રેડ ફ્લેગ છે કે જે પ્રી સ્કૂલમાં ના હોવા જોઈએ? સર, કમ્પેરિઝન બિટવીન સ્કૂલ્સ જે એક બહુ મોટો રેડ ફ્લેગ છે. ત્યાં આપણે મોસ્ટ પ્રોબેબલી પેરેન્ટ્સ પાસેથી એવા ઘણા બધા ક્વેશ્ચન્સ આવે છે આપણી સામે કે તમારી સ્કૂલે આ કરાવ્યું, બીજી સ્કૂલે આ ન કરાવ્યું, બીજી સ્કૂલે આ કરાવ્યું, તમે આ હજી સુધી નથી. તો આઈ ફીલ કે એ એક રેડ ફ્લેગ છે. મેથડ અલગ છે તો એનો કોઈ મિનિંગ જ નથી. બધાનું કરિક્યુલમ અલગ છે. આજે આપણી સ્કૂલની જે પદ્ધતિ છે કે આપણે સિલેબસ ઇન્ક્લુઝ ઈચ એન્ડ એવરીથિંગ, કે ભાઈ એ લોકોની ફિઝિકલ ગ્રોથ આવી ગયું, એ લોકોનું સોશિયલ ગ્રોથ આવી ગયું, બધું. તો કમ્પેરિઝન ત્યાં હોવું ના જોઈએ. મેમ, વુડ યુ લાઈક ટુ એડ સમથિંગ? Too much focus on writing, as we discussed earlier also, કે ખાલી રાઇટિંગ મહત્વ નથી કરતી, ઓવરઓલ છોકરું કેટલું શીખે છે એ. અને આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ. યસ, મારા પ્રીવિયસ ડિસ્કશનમાં બી હતું કે ટુ મચ ફ્રી ટાઈમ, પ્લે ટાઈમ, કે બાળક હેપી થાય એટલે બહુ થઈ ગયું. એટલે સ્ટ્રક્ચર્ડ કરિક્યુલમ હોવું જોઈએ. અનપ્લાન્ડ હેપી કિડ્સનું એન્વાયરમેન્ટ ક્રિએટ કરે એવો કરિક્યુલમ ના હોવો જોઈએ. ડેફિનેટલી પ્રીસ્કૂલ છે, બાળક ત્યાં હેપીલી જવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શીખ્યા વગર આવે એ જરૂરી નથી. સ્કૂલનું કામ જ છે કે કિડ્સને ડેવલપ કરે. મેમ, મને બીજું એ લાગે છે કે આપણે જે પ્રીવિયસ ડિસ્કશન કર્યું કે પર્સનલાઇઝ ફોકસ આમાં ઇમ્પોર્ટન્ટ છે. જો તો કોઈ પણ પ્રી સ્કૂલ ઓવરક્રાઉડેડ છે તો મને એ સમજાઈ જશે ટુ મચ સ્ટ્રેન્થ, ટુ મેની સ્ટુડન્ટ્સ ઇન અ ક્લાસરૂમ, Class. એ રેડ ફ્લેગ છે. એ રેડ ફ્લેગ છે. પ્લસ જો બહુ બધા હિડન ફીસ કોમ્પોનન્ટ તમને જોવા મળે, રાઈટ, કે ક્લિયર કમ્યુનિકેશન ફાઇનાન્શિયલ્સ માટે ના થાય તો એ મોસ્ટલી એક રેડ ફ્લેગ હોય છે પેરેન્ટ્સ માટે. પછી પ્રિન્સિપલ, કોઓર્ડિનેટર્સ કે ઓથોરિટીઝની અવેલેબિલિટી ના હોવી, રાઈટ, સ્ટાફનું રૂટીન સુપરવિઝન, ઓબ્ઝર્વેશન, ટ્રેનિંગ્સ ના થવા, સેનિટેશન અને હાઇજીનની પુઅર કન્ડિશન હોવી, ગવર્મેન્ટના જે રિક્વાયર્ડ સર્ટિફિકેશન્સ હોય કે જે રિક્વાયર્ડ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ્સ છે એ ના હોવા. સો આ બધા ફંડામેન્ટલ રેડ ફ્લેગ્સ છે કે એ અવોઇડ કરવા, કારણ કે ઇન કેસ ઓફ ઇમરજન્સીસ આ સ્કૂલ બંધ થાય તો અલ્ટિમેટલી ચાઇલ્ડ સફર કરે. અને ઓર એલ્સ પેરેન્ટ્સ એ એક્સપેક્ટેશન સાથે જાય છે, એ એક્સપેક્ટેશન પૂરી ના થાય તો પણ ચાઇલ્ડ સફર કરે. મેમ, ઘણા સિટીમાં એવું જોવા મળે છે કે કોઈ વેલ ટુ ડુ ફેમિલીના ફિમેલ છે તો એ પોતાનું એક પ્રી સ્કૂલ એના હોબી માટે અથવા અર્નિંગ માટે સ્ટાર્ટ કરી દે છે કે જે સ્ટ્રક્ચર્ડ વેમાં ન હોય, એનું ખાલી ટાઈમ કિલર પ્રી સ્કૂલ હોય. એજ્યુકેશન એ કોઈ પૈસા કમાવાનો બિઝનેસ માત્ર નથી. તો યોર થોટ ઓન દેટ? સી, અગર કોઈ વેલ ટુ ડુ, ફાઇનાન્શિયલી વેલ ટુ ડુ કોઈ પર્સન છે અને ચાલુ કરે છે, પણ એ પોતે વેલ ટ્રેન્ડ છે, વેલ ક્વોલિફાઈડ છે, એમના ફંડામેન્ટલ આસ્પેક્ટ્સ ક્લિયર છે કે ભાઈ એમને પ્રી સ્કૂલ કેમ કરી છે, તો કોઈ પ્રોબ્લેમ નથી. બટ એક સોસાયટીમાં
હું ખાલી વર્કિંગ છું ને મારી એક ઓન આઈડેન્ટિટી છે ને એના માટે એક મેં ફેન્સી પ્રી સ્કૂલ કર્યું છે, ઇટ ડેફિનેટલી ઇટ્સ અ રેડ ફ્લેગ. અને આ મેટ્રો સિટીમાં ખાસ જોવા મળી છે કે જે બહુ ફિલ્ધી રીચ બિઝનેસમેન હોય છે એમની વાઇફ્સને એમ એસેજ કોઈ મની અર્નિંગ કે ગોલ નથી હોતું, એક એના ચાઇલ્ડ માટે એક સો કોલ્ડ સુપરફિશિયલ ફેન્સી પ્રી સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે, તો એ એવા ફેમિલીને ટાર્ગેટ કરીને એક પ્રી સ્કૂલ બનાવી. પણ એની પાછળનું જે કોન્સ્ટન્ટ ડેડિકેશન તમારું જોઈએ, કોન્સ્ટન્ટ ઓબ્ઝર્વેશન જોઈએ, એ ટ્રેનિંગ, ઓબ્ઝર્વેશન, તમારું કોન્સ્ટન્ટ પેરેન્ટલ કમ્યુનિકેશન, તમે એ પછી એ માણસ પાસે એક્સપેક્ટ ના કરી શકો. તમને એક ફેન્સી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી દેશે, 5 સ્ટાર રિઝોર્ટ જેવી ફિલિંગ આપી, એનું હાઇજીન કદાચ મેન્ટેન હશે, કરિક્યુલમમાં કોઈ ડેપ્થ નહીં હોય, વેલ્યુ ડિસિપ્લિન વેલ્યુ નહીં હોય, તમારા એજ સ્પેસિફિક જે ડેવલપમેન્ટલ આસ્પેક્ટ્સ હશે એ નહીં હોય, એ કોઈ ચાઇલ્ડનું ડેવલપમેન્ટ નથી થયું તો એના ફોલોઅપ, એના રેમેડિયલ ક્લાસીસ એ કશું જ નહીં હોય. એટલે એવું લાગશે કે તમે રિઝોર્ટમાં ગયા એની જગ્યાએ પ્રી સ્કૂલમાં ગયા, 3 કલાક મજા કરીને પાછા આવી. અગેન પાછું એક પેનલને ક્વેશ્ચન છે, કેમ કે તમે બધાએ ગુજરાતી પેરેન્ટ્સ જોયા છે ને નોન ગુજરાતી પેરેન્ટ્સ જોયા છે, તો મારા જેવા ગુજરાતી પેરેન્ટ્સને નોન ગુજરાતી પેરેન્ટ્સમાંથી કંઈ શીખવું હોય તો કઈ એવી ટોપ વસ્તુઓ છે જે સારી છે ને શીખવી જોઈએ? મોસ્ટ પ્રોબેબલી જે જોવામાં આવે છે એ લોકો બહુ પોઝિટિવ હોય છે. એ લોકોનું જે કન્વર્ઝેશન ટીચર સાથેનું હોય છે એ બહુ ઓપન હોય છે. કોઈ વસ્તુને નેગેટિવ લેવાની વાત એ લોકોમાં બહુ understand કે you are રિસ્પોન્સિબિલિટી trying to help વધારે, them. યા મોસ્ટ પ્રોબેબલી એ લોકો રિસ્પોન્સિબિલિટી લે છે. અને પ્લસ જે પણ આપણે કહીએ છીએ એ વસ્તુને એ લોકો સાથે સાથે ટેકલ કરવામાં માને છે, કે નહીં કે ખાલી પેરેન્ટ્સનો જ રોલ છે, નહીં કે ખાલી ટીચરનો જ રોલ. એક તો એ લોકો છે ને ભીડે કે જમાને કી વાત નથી બહુ કરતા, ટુ મચ એડવાઇઝિંગ. અમારા ટાઈમે અમે આમ કરતા હતા, અને આપણા ફેમિલી મેમ્બર્સમાં છે ને બધાને એક ચાઇલ્ડમાં એડવાઇસ આપવા માટે બધા રેડી હોય, ગુજરાતી પેરેન્ટ્સ, એટલે ટુ મચ ફેમિલી ઇન્ટરફિયરન્સ. બીજું છે કે ઇક્વલ પેરેન્ટિંગનો કન્સેપ્ટ ગુજરાતી ફેમિલીમાં મિસ થાય છે, અને સ્પેસિફિકલી જ્યાં પ્રી સ્કૂલમાં તો થોડોક ટાઈમ તોય અમે પીટીએમમાં ફાધર્સ જોઈએ છે, ગ્રેડ 6, 7 થઈ પછી ફાધર ડિસઅપિયર જ થઈ જાય છે. અગેન મને એવું જ લાગે છે આ મારા માટે છે. ઇન એડિશન યોગેશભાઈ, એક ખાસ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ કે એ લોકો એજ્યુકેશનને પ્રાયોરિટી આપે છે. ગુજરાતી પેરેન્ટ્સમાં મોસ્ટલી એ જોવામાં આવે છે કે ઇવન સ્કોલર મોસ્ટ ચાઇલ્ડ એના કરિયર કે એકેડેમિક્સને પ્રાયોરિટી હંમેશા નથી મળતી. અથવા ઘરેથી કમ્યુનિકેશન એવું આવે છે કે ભણો તો ઠીક છે, ના ભણો તો વાંધો નહીં, આપણી પાસે ઘણું છે. આજ સપોઝ એક ઇન્સિડન્સ થયો જ્યાં ટીચરની મિસ્ટેક છે, ગુજરાતી પેરેન્ટ હશે તો પ્રોબેબલી બાળકને બાજુમાં બેસાડીને ટીચરને કોલ કરશે ને એવું બતાવવાની ટ્રાય કરશે કે ભાઈ મેં તારો પોઈન્ટ રિપ્રેઝેન્ટ કરી દીધો, વિચ પાસ ઇઝ રોંગ કમ્યુનિકેશન ટુ સ્ટુડન્ટ કે મારા ટીચરની બહુ વેલ્યુ નથી, મારા પેરેન્ટ્સ કાંઈ પણ કરી શકે છે. વર્સિસ મોસ્ટ ઓફ ધ નોન ગુજરાતી પેરેન્ટ્સ, એમાં અમે જોઈએ છીએ કે આવું થયું હોય કોઈ પણ પેરેન્ટ સાથે થયું તો દે વિલ હેન્ડલ ઇટ મેચ્યોરલી, કે ભાઈ ચાઇલ્ડની વાત સાંભળી પોતે લેશે, ચાઇલ્ડને દૂર જવા દેશે, અથવા પોતે બહાર આવીને ટીચરને કોલ કરશે કે ભાઈ આવું થયું તું મેમ, જોઈ લેજો શું છે, સર જોઈ લેજો શું છે. ઇન્સ્ટેડ ઓફ શોઈંગ ઇટ ઓફ ટુ સ્ટુડન્ટ્સ, they will tackle situation much more maturely, કારણ કે they understand કે એકેડેમિક્સ માટે ટીચરનો રોલ સૌથી પ્રાઇમરી રહેવાનો છે, અને જો ચાઇલ્ડ ટીચરને રિસ્પેક્ટ નહીં કરે તો ઇવેન્ચ્યુઅલી એકેડેમિક લાઈફ સ્ટુડન્ટની જ સફર થવાની છે. સો ફાઇનાન્શિયલ, એકેડેમિક્સ અને અલ્ટિમેટલી કે એક પ્રાયોરિટાઇઝ અને ડિસિપ્લિન એન્વાયરમેન્ટ ઘરમાં તમને એમને જોવા મળે. એક બસ લાસ્ટમાં હું એડ કરવા માંગુ કે ગુજરાતી પેરેન્ટ્સની કોઈ પણ પ્રી સ્કૂલ સિલેક્શનનો એક ક્રાઇટેરિયા હોય છે કે ભાઈ એમાં ખાવાનું કેવું મળે છે, એટલે ટાઈમિંગ કેવો છે, જમવાના ટાઈમે છોકરું ઘરે આવી જવું જોઈએ, એ એક મેજર કન્સર્ન છે. સો અમુક સારી પ્રી સ્કૂલનો ટાઈમ અત્યારે તો લગભગ ઇન્ડિયામાં બહુ એવી ઓછી પ્રી સ્કૂલ છે, બટ જનરલી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં બી જોવો તો પ્રી સ્કૂલનો ટાઈમ બી 8:30 to 3:30. સો જેમ આપણે વાત કરી કે 2.5 yearsથી 6 yearsમાં મેક્સિમમ બ્રેઇન ડેવલપમેન્ટ થતું હોય છે, તો એ જ ટાઈમમાં તમે મેક્સિમમ ટાઈમ સ્કૂલે અથવા ટ્રેન્ડ એન્વાયરમેન્ટમાં જાઓ એટલું જ કિડ્સનું ડેવલપમેન્ટ સારું થાય છે. એ જ રીતે તમે અમારી સાઈડ જોવા જશો ને તો દે આર લીસ્ટ બોધર અબાઉટ ધ ફૂડ. ચાઇલ્ડ ખાય છે નથી, અને એ લોકોનું એ જ કન્સેપ્શન હોય છે કે એને ભૂખ લાગશે તો એ ખાઈ જ લેવાનું છે. અહીંયા યુઝ્યુઅલી ઇન સૌરાષ્ટ્ર વી હેવ સીન કે પેરેન્ટ્સ આર મોર ફોકસ્ડ ઇન ફૂડ, બટ દે આર લીસ્ટ બોધર અબાઉટ ધ ફૂડ. એને ભૂખ લાગશે તો ખાશે. અમારી સાઈડ સ્કૂલના ટાઈમિંગ્સ જ મોર્નિંગથી ઇવનિંગના હોય છે. બીજો ક્વેશ્ચન એ છે કે જે ગુજરાતી કમ્યુનિટી કે જે બિઝનેસમાં ઘણા બધા અચીવમેન્ટ્સ છે જેના, અને એ મેજર ડિસ્કશન પણ નેશનલ લેવલ પર થઈ રહ્યું છે કે આ લોકો કઈ રીતે કરી રહ્યા છે, તો એવું આપણા ગુજરાતી પેરેન્ટ્સમાં એવું ખાસ શું છે જે બીજા પેરેન્ટ્સ લર્ન કરી શકે? ઇમોશનલ ટચ, જે લાઈક જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય છે, દાદા દાદી પાસે ઘણી બધી વસ્તુ શીખતા હોય છે, જે ન્યુક્લિયર ફેમિલીમાં રહીએ તો એ બધી વસ્તુ ના શીખી શકે. એમ જે ઇમોશનલ ટચ પેરેન્ટ્સ ને કિડ્સ સાથે ને ગ્રેન્ડ પેરેન્ટ્સ સાથે હોય છે, એ યુઝ્યુઅલી આઉટસાઇડર્સમાં તમને જોવા નહીં મળે.
વી આર હાર્ડવર્કિંગ બાય નેચર. અને બીજું એ છે કે ભાઈ ગમે તે હશે કંઈક તો રસ્તો શોધી લઈશું. એટલે એ વસ્તુ અત્યાર સુધી આપણને હેલ્પ કરી. બિઝનેસ કમ્યુનિટી હતી એટલે એક સોશિયલ બિહેવિયરલ આપણું એસ્પેક્ટ્સ બહુ સ્ટ્રોંગ હતું. નેટવર્કિંગ કમ્યુનિકેશન connections સારા. સોશિયલ કનેક્શન સારા હતા. કમ્ફર્ટ ઝોન બહુ સ્પેસિફિક નહોતા. વી આર ઓલવેઝ રેડી ટુ એડજસ્ટ એક્સેપ્ટ આપણે ઘરેથી લઈ જઈશું પણ બીજા સાથે આપણે બીજી કોઈ કમ્યુનિટી સાથે ક્યાંય તમને ગુજરાતી કમ્યુનિટી જોવા નહીં મળી હોય કે એમને અનબન થઈ હોય. સો એક એડજસ્ટમેન્ટ નેચર, હાર્ડવર્કિંગ હતા, ફ્લેક્સિબિલિટી એમ આપણામાં સારી છે. અને બીજી જે લાઈફની એક્સપેક્ટેશન છે એ પણ ઘણી બધી વસ્તુઓમાં ક્લિયર છે. પણ હવે ડે બાય ડે એ જનરેશનમાં મિસ થતી જાય છે કે આપણા પીએમ ગુજરાતી પીએમ તરીકે બહુ સરસ રીતે કામ કરી શક્યા છે બિકોઝ આ બધી વસ્તુઓનું એક ડિસિપ્લિન્ડ, એક કંટ્રોલ્ડ લાઈફ, એનો ગોલ ક્લિયર છે, પરસિસ્ટન્સલી એ એક વસ્તુ માટે થાક્યા વગર કામ કરે છે. પણ હવે આ જનરેશનમાં એ મિસ એટલે જો આ રિટેન કમ્ફર્ટ એન્વાયરમેન્ટના લીધે જે કોર વેલ્યુઝ હતી જેને આપણે ગ્રોથમાં હેલ્પ કરી છે એ ક્યાંક હવે જોવાની કે ચિંતાનો વિષય છે. એ મિસ થશે તો પછી બિઝનેસ કમ્યુનિટી તરીકે ગુજરાતીને સર્વાઈવ કરવું ને એ ડિફિકલ્ટ થશે. પ્લસ ગુજરાતી કમ્યુનિટી સૌથી મોટી સ્ટ્રેન્થ હોય તો એ છે રિસ્ક ટેકિંગ એબિલિટી. આપણે આવડું મોટું માઇગ્રેશન યુએસમાં, આવડું મોટું માઇગ્રેશન કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં પંજાબી અને ગુજરાતી બે જ કમ્યુનિટી કરી શકે એઝ કમ્પેર ટુ અધર સ્ટેટ્સ. કારણ કે વી ટુક રિસ્ક. બિઝનેસમાં એવડા મોટા બિઝનેસ એમ્પાયર આપણે ડેવલપ કરી શક્યા બીકોઝ ઓફ રિસ્ક ટેકિંગ એબિલિટીઝ. રાઈટ. તો અને સિચ્યુએશનમાં બી કે ચલો કરી લઈએ, થશે એવું જોયું જશે. એ એક એબિલિટી આપણને ગ્રો કરવામાં હેલ્પ કરી. એ બાળકોમાં બી ગ્રો કરી શકાય. ઇન એડિશન ગુજરાતી માણસો, ગુજરાતી કલ્ચર છે એને કલ્ચર સાચવી રાખ્યું. વેલ્યુઝ અને સંસ્કાર તમે વર્લ્ડના કોઈ પણ કોર્નરમાં જાઓ તમને ગુજરાતી મળે તો એનું ફૂડ હજુ પણ ગુજરાતી હશે, એની લેંગ્વેજ એ જ હશે, ઘરમાં ગુજરાતી બોલાશે. ઘરમાં ગુજરાતી બોલાશે, એનું ટ્રેડિશન, એના ફેસ્ટિવલ્સ. ભલે એકલો માણસ હશે તો એ પોતે એના ફેસ્ટિવલના દિવસે કંઈક કરશે. રૂટ સાથે રૂટ સાથે કનેક્ટેડ છે, વેલ્યુ સિસ્ટમ સાચવી રાખી છે. સો એ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે જે માણસને, જે એક ચાઇલ્ડને કે કોઈ પણ ગ્રોન અપ માણસને એની લાઈફમાં એક સ્ટ્રેટ ફોરવર્ડ પાથ પર રાખે છે. સો આ પ્રોબેબલી આપણી સ્ટ્રેન્થ છે. વી શુડ કન્ટિન્યુ વિથ દેટ. મેમ આપનું જે પ્રી સ્કૂલ છે એની જે પ્રી સ્કૂલ એનામાં એવું અલગ શું છે? જે આપણે પહેલાં પણ ઓલરેડી વાત થઈ ચૂકેલી છે કે એક એન્વાયરમેન્ટ એવી રીતના ડેવલપ કરવામાં આવે છે સર કે જ્યાં બાળકને એક તો પોતાનું લાગે, વેલકમ્ડ લાગે અને એના બધા એસ્પેક્ટ્સ જે છે જે ડેવલપમેન્ટ માટે નેસેસરી છે એ બધા મીટ થાય. ટીચર્સ ફ્રિકવન્ટલી ચેન્જ ન થાય, ટ્રેન્ડ હોય. આપણા ક્લાસરૂમ્સ છે જે માત્ર ખાલી ક્લાસરૂમ્સ નથી, શીખવાની એક તક જે બાળકને મળવી જોઈએ એ જગ્યા છે. એનઈપી છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે ચાલે છે. સર એક મોન્ટેસરી મેથડથી વેલ પ્લાન્ડ પ્રી સ્કૂલ છે. એટલે બાળક સ્કૂલમાં એન્ટર થાય ત્યાંથી એ એક્ઝિટ થાય એની એક મિનિટનું પ્રોપર પ્લાનિંગ છે. તો ફોર એક્ઝામ્પલ માસી, અમારા સ્કૂલમાં વ્હીકલ છે તો એ વ્હીકલમાં એક માસી હોય, એ બાળકોને લઈને આવે. એ પિકઅપમાં પણ માસી હોય એટલે સેફટીનો કન્સર્ન ના રહે. અહીંયા આવે એટલે ફર્સ્ટ એમનો સર્કલ ટાઈમ હોય. સર્કલ ટાઈમ નર્સરી, એલકેજી, યુકેજી એ ત્રણેયનો અલગ અલગ એની એજ ગ્રુપ પ્રમાણેનો સર્કલ ટાઈમ આપવામાં આવે છે. એની થીમ્સ પહેલેથી ડિસાઇડેડ હોય કે એ સર્કલ ટાઈમમાં કયા ટીચરે શું ડિસ્કશન કરવાનું છે, શું ડિસ્કશનની સાથે સાથે કે ભાઈ કોઈ રોલ પ્લે કરશે, કોઈ ડ્રામા કરવાના છે, કોઈ સોંગ્સ પ્લે કરવાનું છે, કોઈ બહારથી સ્પીકર્સ બોલાવવાના છે. તો એવરીથિંગ ઇઝ પ્લાન્ડ. Then students go to in their respective classes. अब classes भी ખાલી એકેડેમિકલ ડેવલપમેન્ટ વાળા ક્લાસીસ નથી. એકેડેમિક્સ તો છે, ન્યુમરેસી, લિટરેસી, જનરલ નોલેજ, સોફ્ટ સ્કિલ. સાથે સાથે કિચન એક આપણો બહુ લર્નિંગ મોટો પોર્શન છે. આપણી લાઇબ્રેરી બહુ સરસ છે કે લાઇબ્રેરીની સ્પેસ એવી ક્રિએટિવ કરવામાં આવી છે. એની બુક્સ એટલી ક્રિએટિવ છે, એના પેજીસ એવા છે કે ભાઈ જોઈને કિડ્સને વાંચવાની મજા આવે. સો લાઇબ્રેરી સ્પેસ અમારા માટે એક બહુ મોટું યુએસપી છે. કિચનમાં સ્ટુડન્ટ્સને ફાઇન મોટરની સાથે સાથે એ ટેબલ મેનર્સ, ટીચિંગ એટિકેટ્સ, નાની નાની વસ્તુઓને કેવી રીતે કેરી કરવી, સ્પૂનમાં કેવી રીતે લેવી, ફોર્કમાં કેવી રીતે મેનેજ કરવી, એ બધું શીખવાડવામાં આવે છે. ક્લાસરૂમ અગેન પ્રોપર ડિઝાઇન્ડ છે. અમારો સિલેબસ અસાઇનમેન્ટ થ્રુ પ્લાન્ટ હોય છે કે કરિક્યુલમની પેજ નંબર આ ભણાવી દેવાનું, પેજ નંબર આ હોમવર્કમાં આપી દેવાનું. કે એક ક્લાસમાં સ્ટુડન્ટ જશે તો મોન્ટેસરીનું પ્રેઝન્ટેશનનું એક મટીરિયલ હશે, સ્ટુડન્ટ્સ એ પહેલાં લેશે, પછી એ મટીરિયલ પર પ્રેઝન્ટેશન થ્રુ વસ્તુ શીખશે,
પછી ટીચર એને ઓબ્ઝર્વ કરીને ક્લાસરૂમમાં ભણાવશે. તો એ ભણાવવાની પણ અલગ અલગ મેથડ છે કે એક દિવસ વિઝ્યુઅલ મેથડ કરાવી તો એમાં મલ્ટીમીડિયા ભણાવવામાં આવ્યું. એક દિવસ મારે એની પહેલાં પણ હું એને બહાર ગાર્ડનમાં લઈ જઈને કંઈક વસ્તુ શીખવાડીશ. હોર્ટિકલ્ચરમાં પહેલાં પ્લાન્ટેશન એવું શીખવાડીશ, એને વોટરિંગ કરતાં શીખવાડીશ, એની કેર કરતાં શીખવાડીશ. પછી એની સ્પીકિંગ, એની રીડિંગ અને લાસ્ટમાં એનું રાઇટિંગ પોર્શન આવશે. ડિપાર્ચર પહેલાં એની બેગ્સ પેક થઈ જાય, પ્રોપર વસ્તુ એની આવી ગઈ, ત્યાંથી અરેન્જમેન્ટ લાઇનમાં થઈને સાથે માસી એમને ડ્રોપ કરવા જાય. પર્સનલ હાઇજીન પર અમે બહુ વધારે ફોકસ કરીએ છીએ, એની હેબિટ્સ પર, હેન્ડ વોશ કરવા, પ્રોપર નાસ્તો કરવા પણ બાળક બેસે છે તો એ ગમે તેમ એની લંચ બોક્સ મૂકી નથી દેતો, ગમે તેમ એના યુટેન્સિલ્સ યુઝ નથી કરતો, એ વસ્તુ પર બહુ ધ્યાન આપવામાં આવે છે. હવે આ બધું વસ્તુ કોણ કરે છે? તો અમારા ટીચર્સ. તો અમારા ટીચર્સ ટ્રેન્ડ તો હોય છે જ, પછી જ એને અપોઇન્ટમેન્ટ પહેલાં એને ટ્રેનિંગ આપવામાં આવે, ટ્રેનિંગ પૂરી થયા પછી એને ક્લાસ આપવામાં આવે. એ સિવાય ઓલમોસ્ટ એવરી 2 months એની પ્રોપર ટ્રેનિંગ થાય અને એવરી 1 month એટલે એવરી મંથ તમારી એક વન કાઇન્ડ ઓફ ટીચર્સ ટ્રેનિંગ થાય. અમારું ઓબ્ઝર્વેશન હોય, ટીચર્સને અમે બોલાવીએ, કોઓર્ડિનેટર્સ થ્રુ, પ્રિન્સિપલ થ્રુ, કાઉન્સિલર થ્રુ, ટીચર્સનું પણ ટ્રેનિંગ સેશન થતું હોય છે. કોઈ ચાઇલ્ડના બિહેવિયરલ ઇશ્યુઝ લાગતા હોય, એના રાઇટિંગ પેટર્નમાં ઇશ્યુઝ લાગતા હોય, સ્પીકિંગમાં ઇશ્યુઝ લાગતા હોય, તો કાઉન્સિલર થ્રુ પેરેન્ટ્સ અને ટીચરનું કાઉન્સિલિંગ 1-on-1 કરવામાં આવે છે. અમારું બહુ ફ્રિકવન્ટ કમ્યુનિકેશન છે. વી આર ઓપન, વેરી ઓપન અને ઓનેસ્ટ અને ટ્રાન્સપરન્ટ ઇન કમ્યુનિકેશન. વી હેવ ગિવન સ્પેસિફિક ટાઈમ સ્લોટ કે જ્યાં પેરેન્ટ્સ ટીચર્સને કોલ કરી શકે. કોઈ એવું લાગે છે કે જ્યાં પેરેન્ટ્સ અને ટીચર્સના પ્રોબ્લેમ સોલ્વ નથી થયા એન્ડ દે વોન્ટ ટુ ટોક ટુ હાયર ઓથોરિટીઝ, તો બધાના નંબર પેરેન્ટ્સ પાસે અવેલેબલ હોય જ. મોરલ વેલ્યુઝ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે અમારી સ્કૂલમાં. જે દર મહિને ગાયત્રી હવન થાય છે, અસેમ્બલીઝમાં અમે શ્લોકને ઈ કરતા હોય છે, એટલે સ્ટડીઝની સાથે સાથે મોરલ વેલ્યુઝને જેટલી જ ઇમ્પોર્ટન્ટ આપી છે અમે લોકો. બીજું કંઈ એડ કરવા માંગુ છું? દરેક બાળકને સ્કૂલ તરફથી ભગવદ્ ગીતા આપવામાં આવે છે. ફેસ્ટિવલ સેલિબ્રેશન્સ, કોમ્પિટિશન્સ, વિઝિટ, સેમિનાર્સ એ તમારું રેગ્યુલર પાર્ટ ઓફ એકેડેમિક્સ. અસેમ્બલી થીમ વાઇઝ હોય છે, દરેક મંથે ચેન્જ, દરેક 15 દિવસે ઇંગ્લિશ પોયમ, ઇંગ્લિશ પ્રેયર છે, હિન્દી પ્રેયર છે, પછી શ્લોક્સ, પછી થીમ બેઝ અમારી એક્ટિવિટીઝ પ્લાન હોય છે, સ્કિટ્સ છે, ડ્રામા છે. મેમ, આ જે બાળકો છે તમારી પાસે પ્રી સ્કૂલની અંદર, એના પેરેન્ટ્સનો કોઈ સ્પેસિફિક ફીડબેક તમને યાદ છે જે મેમરેબલ હોય? હા, there is like a doctor, sir knows very well. His child was very hyperactive, very, very. So I was there at NEPS and teaching English subject at that time. So he was very hyper, so you cannot control him more than 10 minutes in the class. તમે 10 મિનિટથી વધારે એને ઓક્યુપાય કરી જ ના શકો. તો મને યાદ છે કે હું એવરી સિંગલ ડે આઈ યુઝ ટુ પ્રિપેર 10 to 12 વર્કશીટ્સ એટ હોમ, અને હું એને સાથે લઈને જાતી ને એની પાસે એ બધી વસ્તુ કરાવતી. જો હું એને બિઝી ના રાખું ને તો એ બીજા બધા ક્લાસને ડિસ્ટર્બ કરે. પણ એટ ધ એન્ડ ઓફ ધ યર મારા મોસ્ટલી લાઈક વિથ ધ પેરેન્ટ્સ કન્સર્ન, હું મારા બધા કામ, કેમ કે બુક્સ કબર્ડમાં અરેન્જ કરાવી છે કે કોઈ પણ ડ્યુટી છે તો એને અલોટ કરાવી, તો એ બિઝી થઈ જાય તો એ બીજાને ડિસ્ટર્બ ના કરે. પણ જ્યારે પેરેન્ટ્સ જ્યારે પાસ આઉટ થયો ત્યારે પેરેન્ટ્સ ફીલ લાઈક કે આને કંટ્રોલ કરવું ખરેખર બહુ ડિફિકલ્ટ હતું ને તમે કરી આપ્યું. ફીડબેક આપણને એ પણ મળેલું હતું કે બિકોઝ ઓફ ધી વેલ્યુ એજ્યુકેશન, જે આપણે એ લોકોનું પાર્ટ ઓફ ધ કરિક્યુલમ છે, તો ઘરે એ લોકો એલ્ડર્સને પગે લાગવાનું શરૂ કરી દીધું. તો એ એક બહુ સારું ફીડબેક પેરેન્ટ્સ તરફથી અમને હતું કે જે એ લોકોએ રેકોર્ડ કરીને આપણને મોકલેલું હતું. એમાં સૌથી મોટો ફીડબેક જો અમને મળ્યો હોય તો એ છે કે બાળક મોબાઈલ માટે જીદ નથી કરતું. કોઈ મંત્ર છે તો ઘણા બધાને હેલ્પ થઈ જશે. અમે એ લોકોને આમાં એમ કહી છે કે અમે તમારા મધર અને ફાધરના મોબાઈલમાં કેમેરા ફિટ કરી દીધા છે, જે અમને લાઈવ બતાવશે કે વોટ એક્ઝેક્ટલી યુ આર ડુઈંગ એટ હોમ. બાળકો માની જાય છે? ઇઝીલી માની જાય. એકચ્યુઅલી એ લોકોને ટેકલ કરવા સૌથી ઇઝી છે. વચ્ચે પેલું ફેમસ થયું હતું બાળકોને મોબાઈલ મૂકવા માટે, પેલું હોરર કંઈક બતાવતા હતા. અમુક ટ્રિક્સને તો ટીચર્સને કમ્યુનિકેશનમાં યુઝ કરતા જ હોય છે, બટ ઇટ્સ લાઈક સ્લોલી પેશન્ટલી ડેવલપ કમ્યુનિકેશન બિટવીન ટીચર્સ એન્ડ પેરેન્ટ. કે ભાઈ તમે મોબાઈલની હેબિટ છોડાવી છે તો તમારી પાસે કયા કયા ઓપ્શન હોઈ શકે. સામે જ છોકરાઓને ટ્રેન કરવાની છે, તમારે મોબાઈલ નથી જ જોવાનું, અમને ખ્યાલ આવી જશે જેમ મેમે કીધું, અને એનાથી કેટલા નુકસાન થાય, શું થાય, એ કમ્યુનિકેશન ટુ સ્ટુડન્ટ ઓલ્સો. મેમ, મેં એક વિડીયો જોયેલો, એ કેટલો વ્યાજબી કે નહીં એ તમે યુ આર બેટર કે તમે એ શેર કરો, કે જેની અંદર પ્રી સ્કૂલના ટીચર રોલ પ્લે કરે છે બાળકનું અને મધરનું, અને
એ બાળક જમતા જમતા મોબાઈલની આદત જ હોય છે એના જો મોબાઈલ લઈ લે છે તો રોએ છે અને પછી એવું બતાવે છે કે એ મોબાઈલના લીધે એની Blind આંખ થઈ છે ગયો. બહુ મોટા Blind ડાર્ક થઈ સર્કલ ગયો, થઈ yes. ગયા અને પછી બધા બાળકને ઇન્ડિવિજ્યુઅલી પૂછે છે કે તમને મોબાઈલ જોઈએ તો કોઈ ના નથી જોતું. એટલે યોગેશભાઈ જનરલી નેગેટિવ કમ્યુનિકેશન છે ને લાંબુ વર્ક નથી કરતું. ધીસ ઇઝ કાઇન્ડ ઓફ નેગેટિવ કમ્યુનિકેશન, રાઈટ? કે આમ કરીશ તો આમ થશે, આમ કરીશ તો આમ થશે. એ જ્યાં સુધી બાળક નથી સમજતું એટલો જ ટાઈમ વર્ક કરે. એ પરમેનન્ટ સોલ્યુશન નથી. પરમેનન્ટ સોલ્યુશન એ જ છે કે તમે એને પોઝિટિવ રિઇન્ફોર્સમેન્ટ આપો અને એને એવું કંઈક આપો કે જેનાથી એને એ વસ્તુની જરૂર ના પડે. એટલે અમે ઘણી બધી અચીવમેન્ટ જે પ્રી સ્કૂલ યર્સમાં કરી શક્યા છીએ ને એનું એક ફંડામેન્ટલ રીઝન છે અમારી ટીમનું પ્લાનિંગ, અમારા કોઓર્ડિનેટર્સ, ટીચર્સ, આ બધાનું એક પ્લાનિંગ કે જે બાળક સ્કૂલ અવર્સ પછી બી એની પાસે એટલી ઇનફ વસ્તુઓ કરવા માટે હોય. પેરેન્ટ્સ સાથેનું કમ્યુનિકેશન કે તમે શું કરી શકો. રૂટીન અમારી મંથ એન્ડ હાફમાં પીટીએમ હોય. જે મોબાઈલ આપવાનું એક મેજર રીઝન એ છે કે બાળક મધરને નડે છે અને મધરને બીજું કંઈક કામ કરવું છે, રાઈટ? તો એ નથી કરી શકતા અને એક પ્રેક્ટિકલ સિચ્યુએશન બી છે, એવું નથી કે હાઇપોથેટિકલ છે. તો એનું સોલ્યુશન શું? તો એનું સોલ્યુશન બાળક જો ઇન્ડિપેન્ડન્ટલી કંઈક એવું કરી લે કે મધર ફ્રી છે એનું કામ કરી શકે છે અને બાળક કોઈ એવી વસ્તુમાં ઇન્વોલ્વ છે કે એને મોબાઈલ ના જોઈએ, તો એ પરમેનન્ટ અને પ્રેક્ટિકલ પ્લસ પોઝિટિવ રિઇન્ફોર્સમેન્ટ વાળું સોલ્યુશન ધેટ વી ગોટ. સો ઇવેન્ચ્યુઅલી એવું થવા માંડ્યું કે અમાઉન્ટ ઓફ ફ્રી ટાઈમ બાળકોનો અનકન્સ્ટ્રક્ટિવ ફ્રી ટાઈમ ઘટી ગયો. સો વી કુડ રિડ્યુસ સ્ક્રીન એડિક્શન. એટલે અલ્ટિમેટલી બાળકોમાં સારું ડેવલપમેન્ટ મળ્યું, પેરેન્ટ્સ બી હેપી થયા અને એક નેગેટિવ હેબિટ એમની ઓછી થઈ. ઓકે, લાસ્ટમાં યોગેશભાઈ હું એડ કરીશ. એક એવો ફીડબેક અમને પણ મળ્યો હતો કે આજે મારું બાળક મને ગમે ત્યાં કચરો નથી ફેંકવા દેતું. યસ. એક વન ઓફ અમારી સ્કૂલની મેજર ઇવેન્ટ હતી, એમાં એક પેરેન્ટ એના પોકેટમાં ટિશ્યુ પેપર લઈને આવ્યા હતા. તો આઈ આસ્ક કે અહીંયા છે ડસ્ટ, તો કે ના, આઈ ફીલ વેરી પ્રાઉડ ટુ કેરી ધીસ ટિશ્યુ પેપર. વાય? કે હું અત્યારે કંઈક કચરો ફેંકવા જતો તો મારા બાળકે મને ના પાડ્યું કે તમારે કચરો ડસ્ટબિનમાં જ નાખવાનો, એવું મારા ટીચરે શીખવાડ્યું છે. એક એવો બીજો ફીડબેક પ્લસ એક્સપિરિયન્સ છે. અમારે એક પેરેન્ટ કેનેડાથી માઇગ્રેટ થયેલા થોડા ટાઈમ પહેલાં અને એ અહીંયાથી ઘણા દૂર રહેતા હતા, અરાઉન્ડ 15-18 કિલોમીટર્સ દૂર. સો એમના ઘરથી અમારું ટ્રાન્સપોર્ટ ઓલમોસ્ટ 5 કિલોમીટર્સ પછી હતું, જ્યાં સુધી અમારા બસના રૂટ્સ હતા. શી કેમ વિઝિટેડ, એમને પ્રી સ્કૂલ ગમી, ટીચર્સ ગમ્યા, સિસ્ટમ ગમી અને શી હેઝ કન્સર્ન કે ભાઈ મારું ચાઇલ્ડ કેનેડિયન પ્રી સ્કૂલમાં ભણીને આવ્યું છે, એનું એન્વાયરમેન્ટ, એનું કમ્યુનિકેશન, એની સ્કિલ્સનું શું થશે, રાઈટ? સો વી ગેવ હર ટ્રસ્ટ. They talked to Shraddha ma'am and they talked to Pooja ma'am and then they agreed. Then question came this. એ લેડી 6 કિલોમીટર દૂર બસમાં પેલા બાળકને મૂકવા આવે, ત્યાંથી એનું 2.5-3 year old ચાઇલ્ડ 12 કિલોમીટર બસમાં આવે, રાઈટ? બપોરે સ્કૂલ પૂરી થાય પછી અગેન એ સિનારીઓ રિપીટ થાય. ઇન એવરી પીટીએમ એ ઇનિશિયલી માઇગ્રેટ થયા તો એમની પાસે કાર નહીં હતો, 18-20 કિલોમીટર એક્ટિવામાં પીટીએમ અટેન્ડ કરવા આવે, ઓનલી ફોર ધ રીઝન કે એના ચાઇલ્ડને એ ડેવલપમેન્ટ આ સ્કૂલમાં મળતું હતું જેને બીજે ક્યાંય જ નહોતું મળતું. એન્ડ ઇટ વોઝ એટ પાર વિથ ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ કે જ્યાં એનું ચાઇલ્ડ કેનેડામાં સ્ટડી કરતું હતું. એન્ડ ઇવેન્ચ્યુઅલી શી બીકેમ સો હેપી એન્ડ ધેટ ચાઇલ્ડ હેઝ ગ્રોન અપ સો વેલ that they always appreciate when they remember this time. We also feel very proud and also very emotional કે કોઈ પેરેન્ટે આટલી સ્ટ્રગલ કરી છે. અને આવા પેરેન્ટ્સના એક્ઝામ્પલ ઘણા બધા પેરેન્ટ્સ માટે બી એક ટોર્ચ લાઈક ગાઈડિંગ લાઇટ જેવું હોય છે કે ભાઈ જો પેરેન્ટ્સ આટલે સુધી કરતા હોય અને આ રિઝલ્ટ મળતું હોય તો યસ, ધીસ ઇઝ વર્થ ઇટ કે એક એવી પ્રી સ્કૂલ સિલેક્ટ કરી જ્યાં બાળકને બેસ્ટ ડેવલપમેન્ટ મળે. એમાં ઇવેન્ચ્યુઅલી એવું બી થયેલું છે કે પેરેન્ટ્સે હાઉસ શિફ્ટ કર્યું એન્ડ શી જોઈન્ડ અવર સ્કૂલ એઝ અ ટીચર. ઓહ, આ તો ડિફરન્ટ લેવલની Yes, she is still teacher. She is teaching. She is with us since last 3-4 years. સર, આ એપિસોડનું ક્લોઝિંગ વિઝડમ. I think closing wisdom તો લાસ્ટ એપિસોડનું જ અહીંયા ચાલશે કે પેરેન્ટિંગ ઇઝ સિમ્પલ, કીપ ઇટ સિમ્પલ. સ્કૂલ સિલેક્શન ઇઝ ઓલ્સો નોટ ધેટ કોમ્પ્લિકેટેડ. જો તમારા આઈડિયાઝ કે કન્સેપ્ટ ક્લિયર હોય કે ભાઈ મારે મારા ચાઇલ્ડ માટે શું જોઈએ છે, જો એટલો જ કન્સેપ્ટ પેરેન્ટ્સનો ક્લિયર હોય તો સ્કૂલ સિલેક્શન સિમ્પલ પ્રોસેસ છે. થેન્ક યુ સો મચ સર.